ડભોઈ તાલુકાથી પસાર થતી જાડા નદીમાં ઘોડાપુર આવતા 7 ગામ સંપર્ક વિહોણા। ડભોઈ તાલુકાના ડંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા, મગનપુરા, સુવાલજા, ડભોઈથી વાઘોડિયા માર્ગ બંધ થતાં રોજિંદો વ્યવહાર ખોરવાયો। વાઘોડિયામાં જીઆઈડીસી હોસ્પિટલો આવેલી હોય લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડાંગીવાડા ગામના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોજિંદા વ્યવહારમાં મુશ્કેલી, જળબંબાકાર સ્થિતિ। દર ચોમાસુ સિઝનમાં 7 ગામોમાં પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે। અત્યારે ડભોઈ તાલુકાના 7 ગામોમાં પાણી એટલું બધું આવી ગયું છે કે એકબીજા ગામે જવાની તકલીફ પડી રહી છે। અત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ પર જતા પાણી ડંગીવાડાથી નારણપુરા સુધી ગઠોન ઉપર પાણી ભરાઈ ગયા છે અને એકબીજાને જવાની તકલીફ પડે છે અને પશુ પક્ષી જાન જનાવર અમારા ગાયો ભેંસોને પણ ચારો ચરવાનું મુસીબત પડી છે અને અત્યારે કોઈ પણ વાહન વ્યવહાર બંધ છે અને અત્યારે કોઈ આવું પણ નહીં અહીંયા ડંગીવાડાથી નીકળાય એવું છે નહીં વાઘોડિયા રોડ પર જતા અને પાણી એટલા બધા ભરાઈ ગયું છે કે બંબોજ, નારણપુરા, વીરપુરા, કરારીપુરા અને અહીં મગનપુરા એક ગામમાં જવાય એવો કોઈ રસ્તો ખાલી રહ્યો નથી અને અત્યારે અહીંયા એટલું બધું પાણી છે કે માણસને જવું હોય તો અહીં મગર બી રહે છે અને મગરનો કોઈ ભરોસો નહીં। અત્યારે અમારી નદીમાં લગભગ 25 થી 30 મગર રહેતા હતા, એ બધા નીકળી પડ્યા છે, તે જોવા મળે છે અત્યારે પાણીમાં। એટલા માટે મારી એટલી વિનંતી છે કે કોઈ પણ માણસને અહીંયા નીકળવું નહીં। જય હિન્દ, જય ભારત।